चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदैमम। ઓકે, હવે આપણે નવો પૂર્વ પક્ષી લેવાનો છે ને આજે. નનો શ્રવણાદેः यथा पुरुषोत्तम संबंधित्वेन तत्प्राप्ति हेतुत्वम् एवम् अक्षरस्यापि अस्तु इति आशंका तु निखल आसूर जीवतमः पुंज निरासकेन यदुवंशो यदुवंश उदयाचल चूड़ामणिनैव निरस्तेति न स्वतः वक्तुम् उचित इति आशयेन आह तदुक्तम् इति. એટલે ગઈકાલે આપણે એમ જોયું કે ભગવાનને જો ઈચ્છા હોય, ભગવાનનું વરણ હોય, અનુગ્રહ હોય, તો અનુગ્રહના કારણે અક્ષરનો જે જ્ઞાન છે, અક્ષર બ્રહ્મનું જ્ઞાન છે, તેના દ્વારા પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે પુરુષોત્તમની એવી ઈચ્છા છે કે આપણે તાનુનત્ર કર્મ દ્વારા આપણે જોયું કે અક્ષરના જે જ્ઞાનીઓ છે એમાં કેટલાકનો અક્ષરમાં લય અને કેટલાકનો ભક્તિ લાભ થાય. તો એ કોઈકને અક્ષરમાં લય થાય અને કોઈકને ભક્તિ લાભ થાય તેમાં ભગવત ઈચ્છા છે. જેવી રીતે તાનુનત્ર કર્મમાં યજમાન પ્રથમ ઋત્વિકનો ચયન કરીને તાનુનત્ર જે કર્મ છે તે કરાવડાવે છે. તો એ યજમાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે. તેવી જ રીતે ભગવાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે કે અક્ષરના જ્ઞાનીઓને કયા અક્ષરના જ્ઞાનીઓને ભક્તિ લાભ કરવો અને કયાને અક્ષરમાં લય કરી દેવો. તો હવે એનાથી એક વધુ એક સંશય હવે આવી રહ્યો છે. એ સંશય એ છે એ જ આજ વિષય ઉપર. તો નनु શ્રવણાદેः यथा पुरुषोत्तम संबंधित्वेन तत्प्राप्ति हेतुत्वम् एवम् अक्षरस्यापि अस्तु इति आशंका तु निखिल असुर जीवतामिति निखिल आसुर जीवतमः इति. तो અહીંયા શું કહે છે? સર્વાસામ ભક્તિનામ અક્ષર સંબંધી શ્રવણાદિનામ અક્ષર પ્રાપકત્વમપી આસ્તામ ઇતિ. અને વૈલક્ષણ્યનો સેકન્ડ એક આપણે ગિરધરજીનું વિવરણ જોઈ રહ્યા છે. એક સેકન્ડ.
ક્યાં છે એમનું વિવરણ? હા, મતાંતરમાહ ગિરધરજીનું વિવરણ, એક સેકન્ડ. ક્યાંથી શરૂ થાય છે ગિરધરજીનો? એક સેકન્ડ. એતેન ક્યાં છે ભાઈ એતેન? 411 પાને જુઓ ને. એ તો મને ખબર છે. એતેન મૂળમાં ક્યાં છે છે? તો ખરું, મતાંતરમ આહુ એતેન ઇતિ. હા, પણ એતેન મૂળમાં ક્યાં છે એમ કહું છું. બરાબર. મૂળમાં એતેન શબ્દ ક્યાં છે? શોધી આપ્યું. નनु શ્રવણાદિ યથા પુરુષોત્તમ સંબંધિત્વેન પ્રાપ્તિ હેતુત્વમ એવમ અક્ષરસ્યાપि અસ્તુ इति आशंका तो निखिल असुर जीवतमः कुंज निरासकेन यदुवंशो यदुवंश આમાં લખ્યું છે નિત્ય અક્ષર પ્રાપ્તિ 1 2 3 5th લાઈન પર છે ને. તમે નણુ શ્રવણાદે કર્યું ને એના આપણા 5th લાઈનમાં છે. अक्षर प्राप्ति उपाय मुक्त्वा ते હા, एतेन क्या છે? એતેન નથી, અંતેન છે. અંતે ઓકે. હા હા, આ ક્યાંથી એમણે લીધું છે ખબર નથી પડી રહી. ઈ તો ઈવ આ ક્યાં છે? એક સેકન્ડ. કદાચ આ મિસ થઈ ગયું છે કે શું છે? યદ અક્ષરમ અતએવ. ઓ, અતએવ ક્યાં છે? આપણે આમાં છે ને 515 પેજ પર વેદાંતમાં છેલ્લે પ્રભવત્ય હરાગમઃ ઇતિ અંતેન છે કે અતેન છે? અંતેન છે. અંતેન છે. તો અંતેન અંતેન છે. હું એ જ જોઈ રહી છું. મારે 4, 5, 6 પેજ પર છે એતેન નિત્યત્વ ક્ષર અભવાત અક્ષર શબ્દેવ જીવ એ છે. ઓહો, જો એની ત્યાં પછીની પહોંચી લાઈન. ગયા. હા હા, એતેન નિત્યત્વેન ત્યાંથી છે. અચ્છા. શરણ અભાવત. હા હા, આ છે. હવે જડ્યું, ત્યાં હવે સુધી જડ્યું. પહોંચી ગયા છે. નહીં, પણ આટલું બધું દૂર સુધી કેમ પહોંચી ગયા? એની હા, આ તો એની પહેલા જે નનુ શ્રવણાદે છે એની ઉપર એમણે કેવું જોઈતું હતું. ક્યાં ગયું? એ મિસ થઈ ગયું લાગે છે. આ મતાંતર સીધું જ કેવી રીતે શરૂ કરી દીધું? મિસ થઈ ગયું છે એમનું કંઈક. કઈક લફડો છે આ તો. કઈક ગોટાળો છે. ક્યાં ગયું? આગળનું કઈ ગયું? નનુ શ્રવણાદે યથા પુરુષોત્તમ સંબંધિત એની ઉપર ક્યાં છે? ના, એની પર નથી, નીચે જ. તો ગાયબ કરી દીધું લાગે છે. બિની, તમે કયું પેજ કીધું તમે? મારો પેજ નંબર 4, 5, 6 છે. આખું પેલું પૂરું થાય ને નનુનો આખો પેરેગ્રાફ, એની પછી સેકન્ડ પેરેગ્રાફમાં 1, 2, 3 ચોથી લાઈનમાં છે એતેન નિત્યત્વે. એતેન નિત્યત્વેન શરણ અભાવાત. ગ્રંથ છે ને તમારી પાસે? શબ્દેન. ગ્રંથ છે ને? ગ્રંથ છે ને હા. તમારી પાસે? હા, મારી હા, પાસે ઓરિજિનલ ગ્રંથ જ છે. હા, મળી ગયું. તથાકૃતિ તાનુનત્ર સ્પર્શ કુલા અનુકૂલાકૃતિ નહીં इति सर्वेषां मध्ये एकस्मिन् ऋत्वे जो एवं करणं कथम् इति આમાં એવમ એ આપી જે છે ને ભાષ્યમાં છે ને, क्या
આપણે પહેલા જોયું ને કે એવમ ઇહાપી ઇતિ અર્થ, એ જે ત્યાં આપણે શંકાનું સમાધાન કર્યું. પછી નવનું શ્રવણાદેહ છે ને, તો ગિરધરજીમાં ત્યાંથી જ અસર કરે છે કે એવમ ઇહાપી ઇતિ, પછી ઈશ્વર ઈચ્છા આપી ઇતિ અર્થ સૂત્રાંશમ અવતારયંતી નનુ ઇતિ તત્ર ઇતિ અષ્ટમાધ્યાય ત્યાંથી શરૂ કરે છે. અષ્ટમાધ્યાય કઈથી એ ક્યાંથી આવે હવે એ ખબર ના પડી. ખ્યાલ નથી આવી રહ્યો. હવે એ અનુસંધાન એમને છે ને એકચ્યુઅલી તત્ર યદક્ષરમ વેદવિદો વદંતી છે ને તે અષ્ટાધ્યાયમાં છે. આ જે તત્રીતિ છે ને તે મૂળમાં તત્ર યદક્ષરમ વેદવિદો વદંતી ભગવદ્ ગીતામાં છે. હા તે ભગવદ્ ગીતામાં અષ્ટમ અધ્યાયને રિફર કરી રહ્યા છે. ત્યાં સૂત્રાંશમ અવતારયંતી નનુ ઇતિ. તત્ર યદક્ષરમ નનુ ઇતિમાં એને ફિનિશ કરી દીધું છે. કાંઈ કર્યું કશું કર્યું નથી. નથી કહ્યું એમાં. હા, ફિનિશ કરી દીધું છે. કશું બહુ વધારે કશી વિવેચના કરી નથી. એની હવે યુઝ નથી એનો. પછી તો એમનો બહુ ખાસ છે નહીં એમનો. એની આપણે ઈચ્છારામજી પર જઈએ. ઈચ્છારામજી શું કહે છે પહેલા એ જોઈ લઈએ. ઈચ્છારામજી કહે છે કે યથા પુરુષોત્તમ સંબંધિત્વેન શ્રવણાદેહે. અવાજ બહુ આવે છે, મ્યુટ કરો પ્લીઝ. હા. યથા પુરુષોત્તમ સંબંધિત્વેન તત્પ્રાપ્તિ હેતુત્વમ. સરોજબેન, અવાજ આવે છે તમારામાંથી, પ્લીઝ મ્યુટ કરો. થેન્ક યુ. ઓકે. ત્યાં કહે છે, એક શંકા ઉત્પન્ન કરે છે કે પુરુષોત્તમ સંબંધી શ્રવણાદિ, પુરુષોત્તમના સંબંધી જે શ્રવણાદિ છે એ શ્રવણાદિના કારણે પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. રાઈટ? એવી જ રીતે અક્ષરસ્યાપી અસ્તુ, એવી રીતે અક્ષર સંબંધી જે શ્રવણાદિ છે, અક્ષર પ્રાપકત્વમપી આસ્તામ. તો અક્ષર સંબંધી શ્રવણથી પુરુષોત્તમ કેવી રીતે પ્રાપ્ત થઈ ગયા ભાઈ? આ ખ્યાલ આવે છે? ડાઉટ? જો ફરીથી સમજો ડાઉટ. ડાઉટ શું છે? જે આપણે તાનુન્નત્ર કર્મથી એ જે સમજ્યા ને પોઈન્ટ, કે મર્યાદા ભક્તિ માર્ગમાં ભગવાન ભક્ત તરફથી અપેક્ષા રાખે છે કે પહેલા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક થાય. મહાત્મ્ય જ્ઞાન લઈને અને પછી સાધન કરીને અને પછી ભક્તિ પ્રાપ્ત કરે પુરુષોત્તમની મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગમાં. તો એમાં એમ કહેવામાં આવ્યું કે ભગવાન એવા પ્રકારના જીવો જે આ જે મર્યાદા માર્ગીય જીવોની જે અંગીકૃતિ ભગવાન તરફથી, એમાં તો અક્ષર બ્રહ્મનો જ્ઞાનાનંતર. હજુ પણ સરોજબેન નો મ્યુટ નથી, એક સેકન્ડ. હા. અક્ષર બ્રહ્મના જ્ઞાનાનંતર મહાત્મ્ય જ્ઞાન અને પછી અવિદ્યાનાશના અનંતર આનંદાંશ આવિર્ભાવ અને પછી પુરુષોત્તમ વિષયક પ્રેમ અને પછી પુરુષોત્તમમાં ભક્તિ ને પછી મુક્તિ, એવી રીતેનો ક્રમ બતાવ્યો છે. તો પુરુષોત્તમ સંબંધી એટલે કે અક્ષર બ્રહ્મ ના જ્ઞાન પછી તત્પશ્ચાત આ બધા જે મર્યાદા ભક્તિના અંતર્ગત જે બધા જે ફેઝિસ આવે છે, એ જ્યારે જીવ લે છે, જર્ની કરે છે, ત્યારે મર્યાદા ભક્તિના અંતે તેને પુરુષોત્તમમાં સ્નેહ થાય છે અને પછી પુરુષોત્તમમાં ભક્તિ થાય. અહીંયા ક્વેશ્ચન એ છે કે તાનુન્નત્ર કર્મમાં આપણે જોઈ ગયા કે ભગવાનની ઈચ્છા છે, ભગવાનની ઈચ્છાના કારણે કોઈકને અક્ષર બ્રહ્મમાં લય કરાવી દે અક્ષર બ્રહ્મના જ્ઞાન દ્વારા, અને કોઈક અક્ષર બ્રહ્મ જ્ઞાની હોય તેને પોતાની ભક્તિ પણ પ્રદાન કરી શકે છે. તો જો અક્ષર બ્રહ્મથી જો એ જીવે જર્ની શરૂ કરી હોય તો અક્ષર સંબંધી શ્રવણાદિ કર્યો હશે ટુ સ્ટાર્ટ વિથ. કરેક્ટ? અક્ષર બ્રહ્મથી જો કોઈ જીવે જર્ની શરૂ કરી હોય, મોક્ષગામીની જર્ની,
તો એમાં તો અક્ષર બ્રહ્મની રિલેટેડ શ્રવણાદિ કર્યા હોવા જોઈએ ને, કેમ કે તે વખતે એ ફેઝ, એ જે જીવ જે ફેઝમાં છે, જે સ્ટેટમાં છે ઇનિશિયલી, તેમાં તો તેને પુરુષોત્તમનું તો જ્ઞાન નહીં હોય. તો ત્યાં તો અક્ષર સંબંધી શ્રવણાદિ કર્યો હશે ને. તો જો અક્ષર સંબંધી શ્રવણાદિ જો કરે કોઈ, તો એને ભક્તિ કેવી રીતે પુરુષોત્તમમાં પ્રાપ્ત થઈ જાય? અક્ષર સંબંધી શ્રવણાદિ કરવાથી અક્ષર પ્રાપ્તિ થવી જોઈએ, અને પુરુષોત્તમ સંબંધી શ્રવણાદિ કરવાથી પુરુષોત્તમ પ્રાપ્તિ થવી જોઈએ. ઇઝ ધેટ નોટ સિમ્પલ? આ ખ્યાલ આવ્યો? તો પછી તમે એમ કેમ કહો છો કે તાનુનત્ર કર્મ જેવી રીતે છે તેવી રીતે ભગવાન ચૂઝ કરે છે કે અક્ષર સંબંધી જ્ઞાન દ્વારા ભગવાન જે છે પોતાની ભક્તિ પણ આપી શકે છે કોઈકને? કારણ કે ત્યાં તો અક્ષર સંબંધી શ્રવણાદિ કર્યા હોત, તો અક્ષર સંબંધી શ્રવણાદિ કર્યા હોત તો એને ડેફિનેટલી એને આઉટકમમાં ફલરૂપત્વે ન તો એને અક્ષર બ્રહ્મમાં જ લય પ્રાપ્ત કરવો જોઈએ, તો પુરુષોત્તમ પ્રાપ્તિ નથી થવી જોઈતી. વાત તો સિમ્પલ છે, અક્ષર સંબંધી શ્રવણાદિ કરો તો અક્ષર પ્રાપ્ત કરો, અને પુરુષોત્તમ સંબંધી શ્રવણાદિ કરો તો પુરુષોત્તમ પ્રાપ્ત કરો. ઇઝ ધેટ નોટ સેમ? ઇઝ ધેટ નોટ સિમ્પલ ઇક્વેશન? ખ્યાલ આવે છે? હા, શંકાની દ્રષ્ટિ બરોબર. નનુ શ્રવણાદેઃ યથા પુરુષોત્તમ સંબંધિત્વેન તત્પ્રાપ્તિ હેતુત્વમ. શ્રવણાદેઃ યથા પુરુષોત્તમ, જે શ્રવણાદિ પુરુષોત્તમના સંબંધી હોય છે તે પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. જે શ્રવણાદિ અક્ષર બ્રહ્મની સાથે સંબંધી હોય છે તે અક્ષરને પ્રાપ્ત કરે. ઇઝ ધેટ નોટ સિમ્પલ ઇક્વેશન ધેટ વી શુડ ગો બાય? સંબંધ ક્યાં છે જો સંબંધનો જોવું પડે. નહીં, અક્ષરનો સંબંધ હોય તો અક્ષર સંબંધીને શ્રવણ કર્યું. હા, પુરુષોત્તમનો સંબંધ હોય તો હા. એને પુરુષોત્તમ સંબંધી શ્રવણ કર્યું, હા, અને જે શ્રવણ કર્યું એની પ્રાપ્તિ થઈ, એવું આ કે છે ને? શંકા છે પણ શંકાની દ્રષ્ટિ હા, બરોબર છે. શંકા. આ સિદ્ધાંત પક્ષ નથી કહી રહ્યો હજુ. નથી કહેવાય. હા, એ તો શંકા છે. શંકાની દ્રષ્ટિથી યા, બરોબર છે. શંકા. તો શંકા તો ખ્યાલ આવી કે નહીં? હમ. કઈ રીતે રિલેટેડ છે શંકા? કેમ આવી શંકા એ ખ્યાલ આવ્યું કે નહીં? કારણ કે પ્રીવિયસલી આપણે એમ કહ્યું હતું કે ભગવાનની ઈચ્છાથી ડિસાઇડ થશે કે અક્ષરના જ્ઞાનીઓને લય પ્રાપ્ત થશે અક્ષરમાં કે પુરુષોત્તમ પ્રાપ્ત થશે. એ તો ભગવાન પર ડિપેન્ડન્ટ છે. અરે પણ એ જે સમજાવવામાં આવ્યું પ્રીવિયસલી તાનુનત્ર કર્મ દ્વારા, એની ઉપર ડાઉટ છે. હા, પાછું એવું પણ ત્યાં કહ્યું હતું ને કે પ્રભુને પ્રિય હોય અને ભગવાનની ઈચ્છા હોય, બંને કીધું હતું ને ત્યાં. જે પણ હોય, પણ અહીંયા એના એ ગમે તે હોય, પણ અહીંયા ડાઉટ એ છે કે એને ઇનિશિયલી તો જર્ની શરૂ કરી હતી અક્ષર બ્રહ્મના જ્ઞાનથી. બરાબર. તો અક્ષર બ્રહ્મનો શ્રવણાદિ કર્યો હતો, તો બાય ડિફોલ્ટ, બાય રૂલ એમને એ જીવને અક્ષર બ્રહ્મની જ પ્રાપ્તિ છેલ્લે થવી જોઈતી હતી. હાઉ કેન દે ગેટ પુરુષોત્તમ ભક્તિ? આ ક્વેશ્ચન છે. ખ્યાલ આવ્યો હવે કે નહીં? હજુ બીજા કોઈને ક્વેશ્ચન, બીજાને સંશય છે? કોઈ સંશયમાં સંશય? ધવલભાઈ, ગઈ વખતે આપણે કાલે જોયું પ્રમાણે ભગવાન જીવને ક્યાં ભક્તિ આપે, ક્યાં તો પછી એને આપણે એ પ્રમાણે લાગે કે મુક્તિ આપે. એ તો એની કઈ ફરતી એને કેમ શંકા થઈ? મને હજી આઈડિયા ના આવ્યો. એટલે ફરીથી કહું તો, જો તાનુનત્ર કર્મમાં એમ સિદ્ધ કર્યું કે અક્ષરનો જે જ્ઞાની હોય, એના બે આઉટકમ આવી શકે. એક આઉટકમમાં અક્ષર બ્રહ્મમાં લય થઈ પ્રાપ્ત થઈ જાય, અને બીજો આઉટકમ શું આવી શકે? એનો ભક્તિ લાભ, પુરુષોત્તમ ભક્તિ લાભ. અને એનું રીઝનિંગ આપણે જોયું કે ભગવાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે કે કોને અક્ષર બ્રહ્મમાં લય પ્રાપ્ત થાય, ક્યાં તો કોને ભક્તિ લાભ પ્રાપ્ત થાય. કરેક્ટ? એટલે સુધી સમજમાં આવ્યું? હા. અચ્છા,
આ જે સિદ્ધાંતીએ કહ્યું હતું એના ઉપર ડાઉટ રેઝ થઈ રહ્યો છે કે ભાઈ આવું કેવી રીતે બને? કેમ કે સિમ્પલ રૂલ છે, જે અક્ષર બ્રહ્મનો જ્ઞાની હોય એને અક્ષર પ્રાપ્ત થવું જોઈએ અને જે પુરુષોત્તમનો જ્ઞાની હોય એને પુરુષોત્તમ પ્રાપ્ત થવું જોઈએ. તો અક્ષર બ્રહ્મના જ્ઞાનીને પુરુષોત્તમ પ્રાપ્તિ કેવી રીતે થઈ ગઈ? ભગવદ ઈચ્છાથી. પણ ભગવાનની ઈચ્છા હોય તો થઈ શકે કે નહીં? હા, પણ ઈચ્છા તો ઈચ્છા છે, પણ આ ડાઉટ તો આવી જ શકે ને કે તમે શરૂ કરી અક્ષર બ્રહ્મના ઉપાસનાથી, તો અક્ષર બ્રહ્મની યજ્ઞ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણય, એ પણ સાચું છે. તું મારી અક્ષરથી ઉપાસના કરીશ તો હું અક્ષર રૂપ જ એને પ્રાપ્ત થઈશ. તો જો અક્ષર રૂપે જો એની ઉપાસના હોય, શ્રવણાદિ હોય, તો એને અક્ષર પ્રાપ્ત થવું જોઈતું તું. આ ભક્તિ લાભ કેવી રીતે પ્રાપ્ત થઈ ગયું એને? આ ખબર પડે છે કે નહીં? હે? એટલે ખાલી એને રેસ ડાઉટ કર્યો છે કે તમે પેલા જ કીધું એની પ્રમાણે ઉત્તર પક્ષની અગેન્સ્ટ એને અહીંયા ડાઉટ ક્રિએટ કર્યો છે કે સીધું સિમ્પલ નથી, એમ એવું કહેવા માંગો છો? આ સંશય છે ને, એટલા હા. માટે જસ્ટ મિયર સંશય. સંશય જ નહીં સમજ આવે તો આગળ પછી સિદ્ધાંત પક્ષની સમજમાં આવે. હા, આવ્યું કે નહીં સમજમાં? હજુ ફરીથી સમજાવો. નહીં ખ્યાલ આવ્યો. હા ભાઈ, એટલે અક્ષર બ્રહ્મન અક્ષરના જ્ઞાન વાળો છે, શ્રવણ વગેરે કરે છે, તેને પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ? એમ કે એને અક્ષરની પ્રાપ્તિ થવી જોઈએ, એ ત્યાં ડાઉટ આવી રહ્યો છે. હા, બરાબર છે. ધવલભાઈ, પણ આગળ કેટલા બધા સૂત્રમાં ને એમાં યમે વૈશ્ય વૃણુતે જો એ એક્સેપ્ટ કરતો હોય તો પછી પાછો આ ડાઉટ શું કામ ક્રિએટ કરે કે ભાઈ જ્ઞાન હોય કે ન હોય, ભગવાનની ઈચ્છા હોય તો ડાયરેક્ટ બી એને એક આપી શકે છે ને? પણ કેમ કે અલગ એક બીજો પણ ભગવાનનો જ વાક્ય છે કે યજ્ઞ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસ્ય સદનુગ્રહ. એના સાથે એક વાક્યતા તો કરવી પડે ને. ભગવાન શું કહે છે કે હું મારી જેવી ભાવનાથી ઉપાસના કરશે એવી રીતે હું પ્રાપ્ત થઈશ, એવા સ્વરૂપથી હું પ્રાપ્ત થઈશ. તો અક્ષરની ઉપાસના કરશે, અક્ષરની શ્રવણાદિ કરશે તો અક્ષર પ્રાપ્ત થશે. ક્ષરની ઉપાસના કરશે તો ક્ષર પ્રાપ્ત થશે. પુરુષોત્તમની ઉપાસના કરશે તો પુરુષોત્તમ પ્રાપ્ત થશે. Isn't that true as well? That is the doubt that he is raising. ખ્યાલ આવે? એટલે હા ધવલભાઈ, એટલે એવું પૂર્વ પક્ષ એવું કહી રહ્યો છે કે જેમ આપણે કહેવત છે કે માંગ્યા વગર માય ના આપી છે, તો એને અક્ષર બ્રહ્મને જ જોઈએ છે તો એને પછી પુરુષોત્તમ આપવાની જરૂર શું છે, એમ એ ડાઉટ એવું કરી રહ્યા છે, રાઈટ? એવું કહેવા માંગો છો ને? નહીં, થોડો નુઆન્સ છે એમાં. એ ડાઉટમાં એમ કહે છે કે શ્રવણ આદિ કોની કરી ટુ સ્ટાર્ટ વિથ? શ્રવણ, કીર્તન, મનન ઇત્યાદિ, જ્ઞાન ઇત્યાદિ બધું કોને લીધું? કે કોનું લીધું? કોના રિલેટેડ? પુરુષોત્તમનો. નહીં, પુરુષોત્તમ રિલેટેડ. નો. It starts with અક્ષર જ્ઞાન. અક્ષર જ્ઞાનથી શરૂઆત કરી. અક્ષર જ્ઞાન કરી. હા હા, અક્ષરથી જ લીધું છે. Starts with અક્ષર જ્ઞાન here in મર્યાદા માર્ગ. બરાબર. So if he starts with અક્ષર જ્ઞાન, he must be doing શ્રવણાદિ of અક્ષર બ્રહ્મન. તો જો એને અક્ષર બ્રહ્મનો શ્રવણાદિ કર્યો હોય તો છેલ્લે એને પ્રાપ્ત થવું જોઈતું હતું અક્ષર માં લય. આ પ્રાપ્ત થયું, ખરેખર તો આ પ્રાપ્ત થવું જોઈતું હતું એને. એટલે અક્ષર જ્ઞાન, સોરી, અક્ષર શ્રવણાદિ, શ્રવણાદિ બરાબર છે. એ અક્ષર રૂપી ફલ, બરાબર છે, સિમ્પલ. અને પુરુષોત્તમ શ્રવણાદિ પુરુષોત્તમ, સિમ્પલ.
તો અક્ષરથી શરૂ કર્યું તું જર્ની, તો અહીંયા તમે એમ પણ કહ્યું કે નાના પુરુષોત્તમની ભક્તિ લાભ પણ થઈ શકે છે. આ યાદ છે તાનુનનપ્ત્ર આપણે કહ્યું તું ભક્તિ લાભ. હા, અને અક્ષર રૂપી લય, અક્ષરમાં લય, સોરી જસ્ટ અ સેકન્ડ, અક્ષરમાં લય. તો આ બંને પોસિબિલિટીઝ કઈ રીતે? હાઉ? એક જ પોસિબિલિટી હોવી જોઈએ એકચ્યુઅલીમાં, ઇન રિયાલિટીમાં બસ આ જ પોસિબિલિટી હોય. This is not a possibility. This should not be a possibility. એવો ડાઉટ છે. ક્વેશ્ચન આ છે. ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન બરાબર. અક્ષર શ્રવણાદિથી અક્ષરમાં લય પ્રાપ્ત થવું જોઈતું તો આ વળી તે પુરુષોત્તમ ભક્તિ લાભ કઈ રીતે આવી ગયું? ખ્યાલ આવ્યું ને હવે? જી. ઓકે, હવે બીજા કોઈને છે ક્વેશ્ચન? ધવલભાઈ, એટલે પ્રશ્ન ગઈકાલનો જ કેરી ફોરવર્ડ થઈ રહ્યો છે ને, એટલે બીજા ટીકાકાર પોતાના એંગલથી સમજાવી રહ્યા છે એમ સમજવાનું ને? કારણ કે જે સૌમ્યથી જે સમજાવી રહ્યા હતા ત્યાં પણ મોરલેસ જસ્ટ નિયર બાય સેમ ક્વેશ્ચનની સંગતિ હતી ને? નહીં, જે પહેલા ગઈકાલનો જે સેશન હતો એમાં આપણે એમ સિદ્ધ કર્યું કે અક્ષર બ્રહ્મના શ્રવણાદિથી બંને પોસિબિલિટીઝ છે. પુરુષોત્તમનો ભક્તિ લાભ પણ આવી શકે છે અને અક્ષરમાં લય પણ થઈ શકે છે, કેમ કે ભગવાનની ઈચ્છા નિયામક છે. એ સિદ્ધ કર્યું. On top of that, as a follow-up, there is a question on the સિદ્ધાંત. ફોલોઅપ ક્વેશ્ચન એ આવ્યું કે જો એમ હોય તો યજ્ઞધ્યા તો વૃગા વિભાવંતી ટ્રુ નહીં થાય, કેમ કે અક્ષરનો શ્રવણ આદિ કરી તો અક્ષર પ્રાપ્ત થવી જોઈતી હતી નેસેસરીલી. આ પુરુષોત્તમ ભક્તિ લાભ કેવી રીતે આવી ગયું વચ્ચે? એમાં અન્યથા કર્તુમ સામર્થ્ય ઈચ્છા તો સમજમાં આવે છે કે ભગવાનની ઈચ્છા છે, ભગવાન જે કરે તે અરે પણ ભગવાન જે કરે તે સાચું, એ તો ઠીક છે. બધું ઈચ્છામાં ખપાવી ન શકાય ને, એમ કહી રહ્યો છે. બધું ઈચ્છામાં જ ખપાવે તો પછી શાસ્ત્ર વિચ્છેદ થઈ જાય, શાસ્ત્રોનો નિયમ વિચ્છેદ થઈ જાય, મર્યાદા માર્ગનો વિચ્છેદ થઈ જાય, કારણ કે મર્યાદા માર્ગ ઇઝ ગવર્ન્ડ બાય ધ રૂલ્સ. Right. Like, can you say it is an extended question to the Shanka? Again, Shankama બીજી શંકા ઊભી થઈ છે. Yeah, you can say that. It's a question on top. It's a question on top of the previous Siddhant. Okay, clear. તો બધું ઈચ્છામાં જો તમે કન્વર્ટ કરશો ને આખો શાસ્ત્ર, વળી પાછા એ લોકો ક્વેશ્ચન પૂછે કે then why does the મર્યાદા માર્ગ exist? Why do scriptures exist? Because scriptures નો રોલ એ છે કે બધા રૂલ્સ ડિસ્ક્રાઇબ કરે one by one, and as per the rule they are supposed to provide ફલ. કરેક્ટ? એટલે બાલબોધથી સમજી શકાય. આપણે બાલબોધમાં આપણે શિવજીને વિષ્ણુનું આવે છે જે મોક્ષને ભોગ આપે છે એવી રીતના, પણ અમુક એ લોકો પોતે ઈચ્છે તો એ બદલી શકે છે ને, મોક્ષની જગ્યાએ ભોગ આપે છે અને ભોગની જગ્યાએ મોક્ષ. તો એવી રીતના અહીંયા પ્રભુ પણ પોતાની ઈચ્છાથી એ અક્ષરમાં જે હોય એને અક્ષર બ્રહ્મનું મળવું જોઈએ, પણ પ્રભુની ઈચ્છા હોય તે પુરુષોત્તમની ત્યાં આગળ એમાં આવી શકે, એવું લઈ શકાય એમાંથી? અત્યારે જવાબ નથી સમજવાનો, અત્યારે ક્વેશ્ચન સમજમાં આવ્યો કે નહીં એ સમજવાનું છે. હા, ક્વેશ્ચન તો સમજમાં આવ્યો, જવાબ તો પછી આગળ આવશે. હા, ક્વેશ્ચન સમજી ગયા ને? બહુ છે. Okay, all right. So the question is clear. Okay. નાનો શ્રવણાદેહે યથા પુરુષોત્તમ સંબંધિત્વેન. હવે ખ્યાલ આવ્યો? યથા પુરુષોત્તમ સંબંધિત્વેન શ્રવણાદે તત્ પ્રાપ્તિ હેતુત્વમ. પુરુષોત્તમનો સંબંધી શ્રવણ હોય, this one easy. Gusainji is highlighting this one.
પુરુષોત્તમ શ્રવણ સંબંધી હોય તો પુરુષોત્તમ પ્રાપ્તિ હેતુત્વ. કરેક્ટ? તો ધીસ ઇઝ ફર્સ્ટ. એવમ એવી જ રીતે અક્ષરસ્યાપી શ્રવણાદેહે અસ્તુ અસ્તુ એટલે અક્ષર પ્રાપ્તિ હેતુ. ક્લિયર થયું ને? અક્ષર સંબંધી શ્રવણાદિના અક્ષર પ્રાપકત્વમપી આસ્થા. This is the question. So why are you saying that અક્ષર શ્રવણાદિથી પુરુષોત્તમનો ભક્તિ લાભ થાય? એવું કેમ કહી રહ્યા છો ભાઈ? આ જે છે ને આખો જર્ની અહીંથી લઈને આ જર્ની આ કેવી રીતે થાય છે? How is this the blue line? ખ્યાલ આવ્યા કે નહીં? આ વાંકા કેવી રીતે જતા રહ્યા તમે? સીધા સીધા ચાલો. ઠાકોરજી ટેડી ચાલ છે ને. વાંકા કઈથી જતા રહ્યા આ લોકો? એમ ટર્ન લઈને બીજી બાજુ જતા રહ્યા કેવી રીતે? સો ત્યાં કહે છે ઇતિ આશંકા તો નિખિલ આસુર જીવ તમઃ તમઃ પુંજ નિરાસકેન યદુવંશ ઉદયાચલ ચૂડામણીનૈવ નિરસ્ત ઇતિ ન સ્વતો વક્તુમ ઉચિત ઇતિ આશયેન આહ. તો ગુસાઈજી કહે છે આનો જવાબ હું મારી જાતે નહીં આપું, કેમ કે સ્વયં યદુવંશ ઉદયાચલ ચૂડામણી એટલે ભગવાન શ્રી કૃષ્ણ તેમણે સ્વયં આ જે શંકા છે તેનું નિરસન સ્વયં આપના શબ્દોમાં કરેલું છે ઓલરેડી. તો હું શા માટે હું કહું કાંઈ? સ્વયં યદુવંશોદયાચલ ચૂડામણી એમણે જો કહેલું હોય, ભગવાને સ્વયં પોતાના સ્વયંના વાક્યમાં જ આનું સમાધાન કરી દીધું હોય, તો શા માટે હું વધારાનું લખું? આઈ વિલ કોટ હિમ. હું એમને કોટ કરીશ ભગવદ્ ગીતામાંથી. તેથી ભગવદ્ ગીતાનો કોટેશન શરૂ કરે છે, રેફરન્સીસ કોટ કરે છે. ઓકે, તદુક્તમાહ ઇતિ ભગવદ્ ગીતાસુ ઇતિ શેષઃ તત્ર યદ અક્ષરમ વેદવિદો વદન્તિ ઇતિ ઉપક્રમ્ય સયાતિ પરમામ ગતિમ ઇત્યંતેન અક્ષર પ્રાપ્તિઃ ઉપાયમ ઉક્ત્વા અનન્ય ચ એતઃ સતતમ ઇત્યાદિના સ્વપ્રાપ્યુપાયમ વૈલક્ષણ્યં ચ ઉક્ત્વા ભક્ત્યેકલભ્યત્વં સસ્ય વક્તું પૂર્વં ક્ષરાક્ષરયોઃ સ્વરૂપમાહ સહસ્રયુગપર્યન્તમ ઇતિ ઉપક્રમ્ય પ્રભવત્યહરાગમે ઇત્યંતેન ક્ષરસ્વરૂપમુક્ત્વા પરઃ તસ્માत् તુ ભાવઃ અન્યઃ ઇતિ ઉપક્રમ્ય તદ્ધામં પરમં મમ ઇત્યંતેન અક્ષરસ્વરૂપમ ઉક્તમ અત્ર પૂર્વં ક્ષરસ્વરૂપમ ઉક્તમ ઇતિ પરઃ તસ્માत् તુ ઇતિ અત્ર ક્ષરાદેવ પરત્વમ ઉચ્યતે તત્શબ્દસ્ય પૂર્વપરામર્શિત્વાत् તસ્યૈવ પૂર્વમ ઉક્તત્વાत् અતએવ અક્ષર વ્યાવર્તકઃ તુ શબ્દઃ ઉક્તઃ. બહુ મોટી કથા છે આનો. ફરી પાછી શાંતિથી સાંભળ. પેલી તાનું નપ્તર જેવી મોટી કથા છે આ. ફરી પાછી. See, Gusaiji likes to, he is a verbose writer. He likes to write long statements and he is very descriptive in nature, his writing style. Versus મહાપ્રભુજી હોત તો હમણાં એક શોર્ટમાં પતાવી દીધું હતા ને. But he likes this is his writing style. He's very verbose. શૈલીનો ભેદ છે ને.
હા, સો હવે આખી આપણે કથા જોઈ લઈએ. તો કથા એમ છે, ગુસાઈજી કહે છે ભગવદ્ ગીતામાં અષ્ટાધ્યાયની અંદર, અષ્ટમા અધ્યાયની અંદર, સોરી, માં યદક્ષરમ વેદ વિદો વદંતિ, જે અક્ષરને વેદજ્ઞ કહે છે એવો ઉપક્રમ કરી, અષ્ટમ અધ્યાયમાં એવો ઉપક્રમ કરીને અને ઉપસંહારમાં કહે છે કે સયાતિ પરમામ ગતિમ, જે અક્ષરના વેદજ્ઞ છે એ લોકોનું શું થાય છે? ફલરૂપેણ પરમામ ગતિમ, પરમ ગતિને પ્રાપ્ત કરે. ત્યાં અષ્ટમાધ્યાયનો જે આ અંશ છે, જ્યાં યદક્ષરમ વેદ વિદો વદંતી થી લઈને સયાતિ પરમામ ગતિ, એટલે કેટલા થયા શ્લોક? 11, 12, 13, રાઈટ? 3 શ્લોક થયા ને. ઇત્યંતેન અક્ષર પ્રાપ્તિ ઉપાય મુક્ત્વા, ત્યાં અક્ષર પ્રાપ્તિનો ઉપાય કહેવામાં આવે. વેરી ગુડ. એટલે કયો આ જર્ની કવર કરવામાં આવી? 8, 11, રાઈટ? 8, 11 to 8, 13 ભગવદ્ ગીતાનો. 13. યદક્ષરમ વેદ વિદો વદંતી સી લઈને સયાતિ પરમામ ગતિમ. આ જે 3 શ્લોક છે એમાં શું બતાવવામાં આવ્યું? કે અક્ષરના શ્રવણથી અક્ષર પ્રાપ્તિ. કરેક્ટ? સયાતિ પરમામ ગતિમ, અક્ષર પ્રાપ્તિ. આ ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ ગુડ. ધીસ ઇઝ એઝ પર ભગવદ્ ગીતા. યસ. સો આ જે કહેતા હતા ને કે અક્ષરની શ્રવણાથી અક્ષરમાં જ લય થવું જોઈએ, બીજું કશામાં થવું જ ન જોઈએ, તો એ તો છે કે યસ, ધીસ ઇઝ ટ્રુ, રાઈટ? તો ગુસાઈજી કહે છે યસ, ધીસ ઇઝ કરેક્ટ બીકોઝ ઇટ ઇઝ પ્રૂવન બાય ભગવદ્ ગીતા સ્ટેટમેન્ટ કે અક્ષર શ્રવણથી અક્ષર પ્રાપ્તિ. કેમ કે ત્યાં એમ કહ્યું છે કે યદક્ષરમ વેદ વિદો, જે અક્ષરનો વેદજ્ઞ છે, જે અક્ષર પ્રાપ્ત સયાતિ પરમામ ગતિ. બરાબર છે? તો યસ, ઇટ ઇઝ ટ્રુ, બટ ધેર ઇઝ વન મોર. પછી એમ કહે છે અનન્ય ચેતાઃ સતતમ ઇત્યાદિના સ્વપ્રાપ્યુપાયમ વૈલક્ષણ્યં ચ ઉક્ત્વા ભક્ત્યેપલભ્યત્વં સ્વસ્ય વક્તુમ પૂર્વં ક્ષરાક્ષરયો સ્વરૂપમાહ સહસ્રયુગ પર્યંતમ ઇતિ ઉપક્રમ્ય પ્રભવત્યહરાગમે ઇત્યંતેન અક્ષર સ્વરૂપમ ઉક્ત્વા પરસ્તસ્માત્તુ ભાવો અન્યઃ તદ્ધામં પરમ. સો ધીસ ઇઝ ગુડ. ધીસ ઇઝ, આ સમજવા બહુ શટલ વાત કહી રહ્યા છે, એટલે જસ્ટ have extreme attention to what he's saying. What Gusaiji is saying is કે આ ભગવદ્ ગીતાના જે અષ્ટમ અધ્યાયનો જે આ શ્લોક છે એમાં આજે આ પોર્શન જે છે શ્લોકનો, એમાં તો ચોખ્ખું બરાબર રીતે કહેવામાં આવ્યું છે અક્ષર શ્રવણથી અક્ષર પ્રાપ્તિ. It's very good. But there is also another one. એમાં એમ કહે છે કે ક્ષર પ્રાપ્તિ, સોરી, ક્ષરની ઉપાસનાથી ક્ષર પ્રાપ્તિ છે. 1 મિનિટ. ક્ષર નહીં, આ let me show in another way. 1 મિનિટ. આ અક્ષર પ્રાપ્તિનો સાધન કયો, રાઈટ? હવે જે સાધન કહે છે કોના માટે કહી રહ્યા છે? સ્વપ્રાપ્ત્યુપાયમ વૈલક્ષણ્યં ચ ઉક્ત્વા. સ્વપ્રાપ્તિ એટલે પોતાની પ્રાપ્તિ. પોતાની પ્રાપ્તિ એટલે પુરુષોત્તમ પ્રાપ્તિ. કરેક્ટ? સો
પુરુષોત્તમ પ્રાપ્તિનો ઉપાય કહે છે. હવે આ જે 8:11 to 8:13 જે હતા એ અક્ષર પ્રાપ્તિનો ઉપાય હતો. કરેક્ટ? અક્ષર પ્રાપ્તિનો ઉપાય. આ સમજમાં આવી રહ્યું છે? આર યુ ફોલોઈંગ ઓલ વોટ આઈ એમ સેઇંગ? આ સેક્શન હતો એ અક્ષર પ્રાપ્તિનો ઉપાય ભગવાને કહ્યો અર્જુનને. સેકન્ડ સેક્શન જેનાથી હવે સ્ટાર્ટ થાય છે અષ્ટમ અધ્યાયની અંદર, ફ્રોમ 8:14 તો ક્યાંથી લઈને ક્યાંથી સુધી છે ભાઈ? જોવો તો જરા અંદર. 8:14 થી લઈને ક્યાંથી સુધી છે? સુધી તો છે જ. 14 થી લઈને 20 સુધી. 20 છે ને? 21 છે ને? 21 સુધી. 21 સુધી છે. 21 છે ને? હા. તો 8:14 થી લઈને 8:21 માં પુરુષોત્તમ પ્રાપ્તિનો ઉપાય કયો છે? તેમાં સ્ટેજીસ કયા છે પુરુષોત્તમ પ્રાપ્તિનો? ફર્સ્ટ સ્ટેજ થી એમ પ્રૂવ કરવામાં આવ્યું કે ફર્સ્ટ સ્ટેજમાં એમ કહેવામાં આવ્યું કે ક્ષર જે છે એ લિમિટેડ છે. ક્ષરથી કોઈક પર પણ છે, તેથી અક્ષર વર્ણન કરવામાં આવ્યું. બરાબર? પણ એનામાં પણ એમ કહ્યું કે આ પણ લિમિટેડ છે. અને પછી છેલ્લે પ્રૂવ કરવામાં આવ્યું કે પુરુષોત્તમ જે છે એ શું છે? પર છે. પુરુષોત્તમ અક્ષરથી પર છે. આ ખ્યાલ આવ્યો? તો જો પુરુષોત્તમનો પ્રાપ્તિનો ઉપાય જ્યારે કહેવા લાગ્યા ભગવાન, ત્યારે જો કેવો અપ્રોચ છે ભગવાનનો. પહેલા ક્ષરને એક્સપ્લેન કર્યું ભગવાને. ક્ષરને એક્સપ્લેન કરીને એમ કહ્યું કે હા અક્ષરથી પણ કોઈક વધારે છે. કોણ? અક્ષર. પછી અક્ષરથી પણ અક્ષરનું જ્યારે જ્ઞાન મળી ગયું અર્જુનને, પછી એને કહ્યું કે હા હવે અક્ષરથી કોઈ પર છે કે? તો કે હા અક્ષરથી પણ પર છે. યસ્માક્ષરમ અતીતો અક્ષરાદ અપી ચોત્તમા અતોસ્મિ લોકે, હું છું. આઈ એમ ધ વન. સો ધેન ભગવાને પુરુષોત્તમ ને એક્સપ્લેન કર્યું. તો સ્ટેપિંગ સ્ટોન શું હતું પુરુષોત્તમને એક્સપ્લેન કરવા માટે? અક્ષર. અને અક્ષરને સમજાવવા માટે સ્ટેપિંગ સ્ટોન શું હતો? અક્ષરને સમજવું હોય તો પેલા અક્ષરને સમજવું પડે. તો અક્ષરને એક્સપ્લેન કર્યું. પુરુષોત્તમને સમજવાનો સ્ટેપિંગ સ્ટોન છે અક્ષર, અને અક્ષરનો સમજવા માટે સ્ટેપિંગ સ્ટોન છે અક્ષર. But ultimately, what was the outcome? Outcome is Purushottam here. Correct? Isn't it? Similarly, કેમ કે આખો આઉટકમ પુરુષોત્તમ ગામી છે, તેથી આ ફ્લો પોસિબલ છે. અક્ષર શ્રવણ આદિથી પુરુષોત્તમ ભક્તિ લાભ. This flow is still possible. Because you never know કે અક્ષર શ્રવણ આદિ એ ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ હતું કે ફાઇનલ આઉટકમ હતો. યુ નેવર નો, કારણ કે તો ભગવાનના વરણ પર ડિપેન્ડન્ટ છે. જો ભગવાને એને મર્યાદા માર્ગીય ભક્ત તરીકેનું ચયન કર્યું હોય તો અક્ષર શ્રવણ આદિ માઇટ બી એન ઇન્ટરમીડિયેટ સ્ટેટ, માઇટ નોટ બી ધ અલ્ટિમેટ સ્ટેટ. પણ જો એને મર્યાદા માર્ગીય જ્ઞાન માર્ગીય તરીકે જો એનું વર્ણન કર્યું હોત તો યસ, અક્ષર શ્રવણ આદિ જે છે એનાથી અક્ષરમાં જે લય છે એની ફાઇનલ સ્ટેટ હોત, જે 8:11 થી લઈને 8:13 એમને કહેવામાં આવ્યું કે યમ યદક્ષરમ વેદ વિદો વદંતી સયાતિ પરમામ ગતિમ. પણ અહીંયા કેમ કે પુરુષોત્તમ પ્રાપ્તિનો ઉપાય કહેવામાં આવ્યો છે સેકન્ડ સ્ટેજમાં, તો પુરુષોત્તમ પ્રાપ્તિનો ઉપાય કહેવામાં ભગવાને ખરેખર તો પછી એવું કેવું જોઈતું હતું કે મને જ જાણ, બીજું બધાને જાણવાની જરૂર નથી, ક્ષરને જાણવાની જરૂર નથી, અક્ષરને જાણવાની જરૂર નથી, ડાયરેક્ટ મને જ જાણ. પણ ડાયરેક્ટ જાણવું કઈ રીતે? ઇન રેફરન્સ ટુ અક્ષર આઈ હેવ ટુ understand the Purushottam, and to understand Akshar I have to understand Kshar.
so that I am able to understand અક્ષર. તો this is a અક્ષર જ્ઞાન is an intermediate state. આ ખ્યાલ આવે છે હું શું કહું છું? It is an intermediate stage for પુરુષોત્તમ ઉપાય. આ મર્યાદા માર્ગીય છે. આ મર્યાદા ભક્તિ નો પ્રકાર છે. હા, મર્યાદા ભક્તિ નો પ્રકાર. ખ્યાલ આવ્યો? આ મર્યાદા જ્ઞાન માર્ગ નો ઉપાય છે. આ this one is મર્યાદા જ્ઞાન માર્ગ. આ કેવલ જ્ઞાન માર્ગ છે. હા, આ ખ્યાલ આવે છે હું શું કહું છું? સમયમાં આવ્યું? હા, હા ધવલભાઈ. is it અક્ષરનો શ્રવણ is it for the ultimate ફલ કે intermediate ફલ? એમાં ડિપેન્ડન્ટ છે આખો સમાધાન. ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે અક્ષરનું જ્ઞાન. કોના માટે? મર્યાદા ભક્તિ માર્ગીઓ માટે. કેમ કે અક્ષરથી પુરુષોત્તમ, in reference to Akshar Brahman, you will be able to understand Purushottam. Because Yasmaksharamati toham Aksharadapi chottama. અક્ષરને જાણશો તો અક્ષરને સમજી શકશો. અક્ષરને જાણશો તો પુરુષોત્તમને સમજી શકશો. ધામને જાણશો તો ધામીને જાણી શકશો. ઘરને જાણશો તો ઘરમાં રહેલા માણસોને જાણી શકશો. Isn't it the case? મર્યાદામાં તો પહેલા એડ્રેસ જાણો કોઈક વ્યક્તિનો, પછી વ્યક્તિને જાણો. ક્યાં રહે છે ભાઈ? અહીંયા રહે છે. અચ્છા અચ્છા, આ ભાઈ છે. હા, આ ભાઈ છે. તો રહેવાનું સ્થાન એ રેફરન્સ પહેલા મળે છે. ક્યાં રહે છે ભાઈ? એ અક્ષરધામમાં રહે છે. સમજમાં આવ્યું? એટલે અક્ષરધામ એટલે પેલા સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયનો અક્ષરધામ નહીં. હા ભાઈ, અહીંયા અક્ષરધામ એટલે અક્ષર બ્રહ્મન. એ લોકોનું અક્ષરધામ નહીં. હા, that's a completely different thing. So અક્ષર ક્યાં ગયું? હા, તો 8:14 માં કહે છે અનન્ય ચેતાઃ સતતમ ઇત્યાદિના સ્વપ્રાપ્તિ ઉપાયમ વૈલક્ષણ્યંચ ઉક્ત્વા. વૈલક્ષણ્યંચ ઉક્ત્વા એટલે કે મર્યાદા જ્ઞાન માર્ગથી ભિન્ન ભક્તિ માર્ગ છે, વિલક્ષણ છે. વૈલક્ષણ્યમ ચ ઉક્ત્વા. ખ્યાલ આવ્યો? અનન્ય ચેતાઃ, અનન્ય ચિત્ત વાળાઓ, સતતમ. તો અનન્ય ચિત્ત વાળા એટલે કોણ ભાઈ? ભક્તિ માર્ગીઓ. યસ. તો એનો પ્રાપ્તિનો ઉપાય, પુરુષોત્તમ પ્રાપ્તિનો ઉપાય. અનન્ય એટલે કે પુરુષોત્તમમાં અનન્ય પ્રાપ્તિનો ઉપાય પોતે માત્ર ભક્તિથી જ પ્રાપ્ત છે, પણ મર્યાદા માર્ગી ભક્ત છે. તેથી કરીને એવા ભક્તોની અપેક્ષા, એવા ભક્તો તરફથી ભગવાનની અપેક્ષા એ હોય છે કે પહેલા એ અક્ષરનું જ્ઞાન લે, ઇન્ટરમીડિયેટ સ્ટેજ, એઝ એન ઇન્ટરમીડિયેટ સ્ટેજ, પછી મને પ્રાપ્ત કરે. ફર્સ્ટ he wants you to know the address in which Purushottam resides. ખ્યાલ આવી કે નહીં? હા, પહેલા એડ્રેસ કોઈક વ્યક્તિનું ખબર પડે, પછી વ્યક્તિ ખબર પડે. મર્યાદા માર્ગ છે. અને વ્યક્તિ સામે આવીને તમને એમ કે ના ના હું આ એડ્રેસમાં રહું છું, ડાયરેક્ટ આવી જ જજો તમારે, તો એ પુષ્ટિ છે. ખ્યાલ આવી ગયું કે નહીં? વ્યક્તિ સામે આવીને એડ્રેસની જરૂર નથી, સામે તમારા ઘરે આવી જાય, તમારે જવાની જરૂર જ નથી. અક્ષરનો એડ્રેસે પૂછવાની જરૂર નથી. વ્યક્તિ તમારા ઘરે આવી જાય, ક્ષરમાં આવી જાય. Is it? See, this is Maryada Marg where Jeev has to find the address of Purushottam. Is it? Is it correct? But in Pushti, Bhagavan has to find the address of Jeev. Is it clear?
See, it's a totally vice versa. Yeah. This is Jeev has to find address of Purushottam, which is Akshar Brahman. And here Pushti, ભગવાન સ્વયં જીવનો એડ્રેસ ફાઇન્ડ કરીને જીવ જોડે આવી જાય. એને એડ્રેસ ફાઇન્ડ કરવાની જરૂરત જ નથી. આપણે ઘર પધાર્યા. તમે આવી જશો, તમારે ત્યાં જ રહો, અમે જ આવી જશું. Is it clear? હા, સમજાયું હવે. So इत्यादिना स्वप्राप्युपायं वैलक्षण्यं च उक्त्वा भक्त्येकलभ्यत्वं स्वस्य वक्तुं पूर्वं એ સમજાવવા માટે ફર્સ્ટ બાલાનુશાસન ન્યાયી ન બાપડો બિચારો બિગિનર સ્ટેજમાં એને સીધો એમને કહી દે મને પ્રાપ્ત કરી દે યસ્માક્ષરમ હતી તો અક્ષરાદપી અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ કોઈકને બાપડાને કહી દે તો બાપડો ક્યાં જાય? ગભરાઈ જાય. પહેલા એને બાપડાને સમજાવો, પહેલા કે ક્ષર એટલે શું, પછી બાપડાને સમજાવો અક્ષર, પછી બાપડો સમજશે પુરુષોત્તમને મર્યાદા માર્ગમાં. ક્લિયર કે નહીં? સીધો આવીને સીધા તમે ઉભા રહો તો બી જાય બાપડો મર્યાદા માર્ગીય ભક્ત. એ તો બ્રેવ હતા વ્રજ ભક્તો કે ઠાકોરજી પ્રકટ થઈ ગયા ને વ્રજ ભક્તોએ એમને આ બધા ઉધમો સહન કર્યા ભગવાનના. બાપડો મર્યાદા ભક્ત હોય તો બાપડો ઉધમો સહન ના કરી શકે. સો ભક્તિએક લભ્યત્વમ સ્વસ્ય વક્તુમ પૂર્વમ ક્ષરાક્ષરયોઃ સ્વરૂપમાહ. તો પહેલા એને બાપડાને પહેલા ધીરે ધીરે પહેલા ક્ષરનો સ્વરૂપ સમજાવે. ક્ષરનો સ્વરૂપ સમજાવ્યા બાદ અનંતર અક્ષર સ્વરૂપનો વર્ણન કરે. એને સમજ આવી જાય પછી પુરુષોત્તમનું સ્વરૂપ ત્યાં કહે છે કે સહસ્ર યુગ પર્યંતમ ઇતિ ઉપક્રમ્ય પ્રભવત્યહરાગમે. એ 17 અને 18 નો શ્લોક જે છે એક ક્ષરનો સ્વરૂપ કયો, ક્ષર સ્વરૂપ જે લિમિટેડ હોય ઇન ટાઈમ, સ્પેસ એન્ડ મેટર, એ ક્ષર કહેવાય. ક્લિયર થયું? The one which is limited in time, space, matter, ક્ષર. પછી એમ કહે છે but there is one more thing which is above and beyond ક્ષર. પરઃ તસ્માત તુ ભાવઃ અન્ય ઇતિ ઉપક્રમ્ય તદ્ધામં પરમં મમ ઇતિ અંતેન અક્ષર સ્વરૂપમ ઉક્તમ. પણ this is not it. ક્ષર is not the only thing. ક્ષરથી પણ એક above and beyond ફિનોમિના છે જ્યાં ક્ષર વિદ્યમાન છે પણ ક્ષરનો જે કેરેક્ટરિસ્ટિક્સ છે એનાથી લિમિટેડ નથી. કોણ? અક્ષર. એ અક્ષર માં કહે છે ભગવાન કે તદ્ધામમ પરમમ, તદ્ધામ પરમમ મમ. એ મારું ધામ છે, એડ્રેસ છે રહેવાનું, where I reside. તદ્ધામ પરમમ મમ. એ એડ્રેસ બૃહદ એડ્રેસ પણ હોઈ શકે છે, એટલે કે બૃહદ અક્ષર બ્રહ્મ હોઈ શકે છે, અથવા સ્પેસિફિક આદિદૈવિક લોક ઇત્યાદિ એટલે કે વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ પણ હોઈ શકે છે, ગોલોક ઇત્યાદિ ધામ પણ હોઈ શકે છે, અથવા ભક્તનો જે હૃદય છે એ પણ તદ્ધામ પરમમ મમ છે. કેમ કે શુદ્ધ અંતઃકરણ હોય, કેમ કે વસુદેવ જે છે એ સત્વ શુદ્ધ સત્વમ સંગીતમ એમ કહે છે મહાપ્રભુજી સુબોધિનીમાં. ભગવાન વસુદેવના ઘરે જન્મ્યા તો વસુદેવનો જે અંતઃકરણ જે છે એ કેમ વસુદેવાત્મક છે? કેમ કે વસુદેવ જે છે એ શુદ્ધ સત્વાત્મકમ સંગીતમ. શુદ્ધ સત્વાત્મક જે છે એના અધિષ્ઠાનમાં ભગવાન પ્રકટ થાય છે ને. તમે તામસ જન્મ પ્રકરણ જે છે એમાં છે આ વર્ણન વસુદેવ. સો શુદ્ધ સત્વાત્મક
જે હૃદય છે ભક્ત હૃદય એ પણ તદ્ધામ પરમમ મમ. ક્લિયર? પણ એ કહે છે ઓ there is another thing that is still there is a phenomena that is above and beyond akshar, which is યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ. ખ્યાલ આવે ને? અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. લોક વેદ પ્રથિત પુરુષોત્તમ એ અક્ષરથી પણ અક્ષરસ્યાપી ચોત્તમ. અક્ષરથી પણ ઉત્તમ છે. લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પ્રથિત પુરુષોત્તમ. અને પછી એનાથી પણ ક્ષરાક્ષરાક્ષરાતીત લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને લોકવેદાતીત પુરુષોત્તમ. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ઇત્યાદિ શ્લોકમાં જે તમ શબ્દેન લોકવેદ પ્રસિદ્ધ અને અદ્ભુત શબ્દેન લોકવેદાતીતત્વમ. આવ્યું સમજમાં? ત્યાં લોકવેદાતીત પુરુષોત્તમ પણ ત્યાં ડિસ્ક્રાઇબ થઈ ગયા છે. પણ એનીહાઉ આપણે આપણા વિષય પર આવે તો પરહ તસ્માત્તુ ઇતિ અત્ર ક્ષરાદેવ પરત્વમ ઉચ્યતે. વેરી ગુડ. તત્શબ્દસ્ય પૂર્વ પરામર્શિત્વાત. એ હું નેક્સ્ટ ટાઈમ સમજાવીશ કે તત્શબ્દ કેમ છે અહીંયા એટલો ભાર. પણ ખ્યાલ આવ્યો? સો પોઈન્ટ being made is yes, અક્ષરનો શ્રવણાદિ might be an intermediate state, but it is a possibility in પુરુષોત્તમ પ્રાપ્તિ ઉપાય. જરૂર નથી કે અક્ષર જે લોકો અક્ષરની શ્રવણાદિ કરતા હોય હંમેશા અક્ષરમાં જ લય થાય. જરૂરી નથી. કારણ કે અક્ષર શ્રવણાદિ જે છે એ તો અર્જુનને પણ આપ્યું હતું. તો અર્જુનને અક્ષર પ્રાપ્તિ થઈ? લ્યો કયો મને. અક્ષરનો શ્રવણાદિ તો અર્જુનને આપવામાં આવી હતી. Isn't it the case? હા, ખ્યાલ આવ્યો કે નહીં? બધા ખ્યાલ આવે છે કે નહીં? ઈશ્વર ઈચ્છા છે. અર્જુનને પણ અક્ષરનું જ્ઞાન આપવામાં આવ્યું હતું કે નહીં? યસ ઓર નો? યસ. By rule he should have gotten અક્ષર પ્રાપ્તિ, અક્ષરમાં લય. But he did not. What does that indicate? That it is Maryada Bhakt, or he is a Pushti Maryada Bhakt. Pushti Maryada Bhakt. So in this category also is possible કે અક્ષરનો જ્ઞાન પછી પુરુષોત્તમ તરફે લઈ જાય અને પછી પુરુષોત્તમમાં એની ભક્તિ થાય. The possibility, isn't it? આ ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, અહીંયા રાખો. આજે બહુ ભયંકર મારો જે ટેમ્પોરલ મેન્ડિબ્યુલર જોઈન્ટ નો ઉપયોગ કર્યો મેં. ખ્યાલ આવ્યો મેં શું કહ્યું? જડબો, જબડાને ટેમ્પોરલ મેન્ડિબ્યુલર જોઈન્ટ. બહુ બોલ્યો હું આજે. ઓકે, છે કોઈને પ્રશ્ન? ધવલભાઈ, આ જે એરો જઈ રહ્યો છે ને શ્રવણાદિથી અક્ષરમાં જે લયનું ફળ, તો મને એ જાણવું હતું કે આ જે ફળ છે પરમનન્ટ છે? ઇઝ ધેર અ રિવર્સ એરો ધેટ કેન ગો બેક, લાઈક કે ના એવું નહીં થાય, લાઈક ફાઇનલ ફળ છે? That's a good question. Yeah, that's a good question. So એમાં પુષ્ટિ, એક સેકન્ડ, કેમ આવું થાય છે? I hate this. એક મિનિટ. Let's see.
હવે દેખાય છે ને? પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, આ જે ગ્રંથ છે ભેદ. આમાં મારું જે ક્લેરિફિકેશન આપ્યું છે, શું ક્લેરિફિકેશન આપ્યું છે સમજો કે પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ, બરાબર છે. These are the three separate varna. So there is an essential difference. There's a characteristic difference. પુષ્ટિકાય અને નિશ્ચય. Characteristic difference of soul. જીવમાં differences છે. એટલે characteristically difference છે, essentially difference નથી. કારણ કે જીવ essentially, even if it is પ્રવાહી, મર્યાદા, પુષ્ટિ, essentially it is બ્રહ્માંશ. ચિદંશ છે બ્રહ્મનો. તો પ્રવાહ પણ ચિદંશ છે, એટલો જ ચિદંશ મર્યાદા છે, એટલો જ ચિદંશ પુષ્ટિ છે. In that way everything is same. However, જ્યારે સર્ગ થયો ત્યારે કેરેક્ટરિસ્ટિક ડિફરન્સ ભગવાને ક્રિએટ કર્યા, ભેદ કર્યા. કે ભાઈ પ્રવાહી જે છે, ઓલ્ધો ઇઝ એસેન્શિયલી મી ઓનલી, બટ હું એનું વર્ણન કરું છું કે એ હંમેશા જન્મ મૃત્યુમાં જ પડ્યો રહે, જન્મ ને મૃત્યુમાં જ. બરાબર છે. જન્મ મૃત્યુના સર્કલમાં કન્ટિન્યુઅસલી he just encircles around. અને મર્યાદા માર્ગ જે છે તેમાં એમ કહે છે ઓકે. સો મર્યાદા માર્ગમાં વળી પાછા ભેદ કરે છે. મર્યાદા જે છે એ ડોમિનેટિંગ ફેક્ટર છે અને બીજા બધા જે છે એ એના અંશ છે, પાર્શિયલ એના મેનિફેસ્ટેશન છે. પણ મર્યાદા ઇઝ ડોમિનેટિંગ. સો મર્યાદા ડોમિનેટિંગ પુષ્ટિ, મર્યાદા ડોમિનેટિંગ પ્રવાહી અને મર્યાદા ડોમિનેટિંગ મર્યાદા ઓર શુદ્ધ મર્યાદા, રાઈટ? અને એવી રીતે પુષ્ટિમાં પણ ભેદ છે. Okay, I'm trying to answer. I'll come to that answer. Okay, I'll come to the question. So pushti is a dominating and maryada is part of it. Pushti and pushti. પુષ્ટિ પ્રવાહ રહી ગયો ને, પ્રવાહ, રાઈટ? અને એક શુદ્ધ પુષ્ટિ પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર? શુદ્ધ પુષ્ટિ. ઓકે, એનીહાઉ. સો અહીંયા સમજવાનું છે, આ લેવલ પર જે છે ને, આ લેવલ પર રિવર્સ પ્રોસેસ નથી. આ લેવલ પર. સો લેટ મી જસ્ટ, આ લેવલ છે ને જે, એમાં there is no reverse process. There is no reverse process. એટલે શું? એટલે what I mean by that is that if he is selected as a pushti to start with, no matter what he is pushti maryada or pushti pravah, whatever, a reverse process nahi jai, એટલે he will never be shuddha maryada. He'll still encircle within the realm of pushti only. Okay, same way પ્રવાહી નું ચયન થયું છે, he will not get promoted to maryada ever, or if he is chosen for maryada he'll never get promoted to pushti. However, આ લેયર માં રિવર્સ પ્રોસેસ થઈ શકે. Okay, so let me show you the reversal. Here there is a reversal possible. Reversal possible. Here also within this realm reversal is possible. Reversal possible. Here also reversal possible. Within this realm, but આમ પાર્ટી બદલું ન કરી શકે, દલ બદલું ન કરી શકે. આ પોસિબલ નથી. સમજાયું? આ પોસિબલ છે. અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા જઈ શકે. આ પોસિબલ છે. એવી રીતે અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી આ બધો પોસિબલ છે રિવર્સ પ્રોસેસ. પણ પેલો પાર્ટી ના બદલી શકે. આજે પાર્ટીને
બદલવાની છે, એ ન બદલી છે. આ ખ્યાલ આવ્યો? સો હા હા સમજણ પડી. So, to answer your question, જો મૂળમાં એનું વર્ણ જો મર્યાદા માર્ગમાં થયું હોય અને મૂળમાં એનું મર્યાદા માર્ગની અંતર્ગત પણ જો જ્ઞાન માર્ગીયનું થયું હોય તો that G will fall into this slab. રાઈટ. તો એમાં જેટલું પોસિબલ છે કે જેમ કે મર્યાદા શુદ્ધ મર્યાદામાં અક્ષર પ્રાપ્તિ છે, પણ મર્યાદા પુષ્ટિમાં થોડાક અંશમાં કદાચ કોઈક ભગવાનના અંશની પ્રાપ્તિ, અંશ કલા ઇત્યાદિની અવતારની પ્રાપ્તિ હોય તો યસ he will be able to અક્ષર પ્રાપ્તિ થયા બાદ ભગવાન એને ફરીથી આવિર્ભાવ કરીને ફરી પાછો એને મર્યાદા પુષ્ટિમાં અંગીકૃતિ કરીને ફરી પાછો કોઈક દેવ વિશેષમાં એની કોઈક આસક્તિ કરાવી શકે, નોટ અ પ્રોબ્લેમ. પણ એ જીવ જે છે એનો વર્ણ આમ આ પાર્ટીમાં એટલે કે આ પુષ્ટિમાં ન થઈ શકે. એક વખત વર્ણ થઈ ગયું તો થઈ ગયું. ક્લિયર થયું? હા થયું છે. Yeah, okay. So this is functional difference. This is functional. This is functional bed. Okay. This is functional difference. And this is more watertight difference. Our layer ma watertight difference છે કે yes, પ્રવાહી cannot be never be મર્યાદા. A મર્યાદા can never be પુષ્ટિ. A little bit of watertight. So okay, ખ્યાલ આયો? But this reversal is possible. You can reverse it from here. You can promote from here. You can get promoted from here. Promoted from here. Go back here. એ બધું possible છે. Back and forth. Okay, clear થયું? હા થેન્ક યુ. તો બીજા કોઈ? હા ધવલભાઈ, હમ. તમે ગુજરાતીમાં બોલજો ને. ઓ સોરી, અરે ઓકે, હું હંમેશા સોરી. ઓકે, પણ તમને સમજમાં આવી ગયું ને આટલું તો અત્યારનું તો? ના એમ તો સમજાય છે બધું, હા સમજાઈ ગયું, સમજાય સમજાઈ તો ગયું. બધું, પણ ત્યારે લખતા હોય ને ત્યારે એમ થાય કે હવે હા પાછું ક્યાંય એમ. હા 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 ના, હું ધ્યાનમાં રાખીશ નેક્સ્ટ ટાઈમ. ધવલભાઈ, એટલે અહીંયા ક્ષરથી અક્ષર ને અક્ષરથી પુરુષોત્તમ ની પ્રાપ્તિ એવું જયારે આપણે કહીએ તો એનો મતલબ એવો થાય કે જીવ પુષ્ટિ પહેલું વર્ણ હશે એવું થઈ ગયું? એ જરૂરી નથી, એ જ કહું છું. ના, તમે જો વર્ણ તો ફર્સ્ટ થઈ જ ગયું. Sorry. What was your question again? Maybe you're right. આપણે કહીએ કે ક્ષર છે, ક્ષરથી અક્ષર ને અક્ષરથી પુરુષોત્તમની પ્રાપ્તિ. હા, એટલે કદાચ ક્ષરમાં કદાચ થોડો ટાઈમ ફરીને અક્ષરમાંથી ફરીને પુરુષોત્તમમાં, પણ વર્ણ વખતે પુષ્ટિમાં થઈ ગયેલું હશે એટલે ગમે તેમ ફરતો પુષ્ટિમાં છેલ્લે આવી જાય છે. એટલે વર્ણ તે પ્રમાણે જ થયું છે એવું થાય ને. આમ ભલે ફરતો હોય એવું થાય ને. આમ અત્યારે વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ છે, આમ એ રીતે જોવાઈ ગયા, પણ કદાચ ટેમ્પરરી કદાચ એનું ચાલતું હોય કે ભાઈ અક્ષરને જાણે, પણ અલ્ટિમેટલી ગોલ તો પુરુષોત્તમ હોઈ શકે, તો જીવને ખબર નહીં પડે. પોસિબલ છે. યસ, ઇટ ઇઝ વેરી મચ પોસિબિલિટી. ઓકે. વરણ કાયમ રહે છે, વરણમાં ધવલભાઈ, ચેન્જીસ નથી આવતા. બે જણા સાથે બોલ્યા. અરુણાબેન તમે બોલી લો. હા, વરણ જે છે એ તો મૂળ વરણ છે એ તો ફિક્સ જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી આવતા એમ હું કહી રહી છું. હાઈ લેવલ જે વર્ણ છે એમાં ચેન્જીસ નથી આવતા, પણ જે નીચેના જે સબ ક્લાસિફિકેશન છે એમાં ચેન્જીસ આવી શકે છે. હા હા, એ સમજાયું. મેજર ક્લાસિફિકેશન છે એમાં ચેન્જીસ નહીં આવી શકે. હા, બસ એ જ સમજાયું. હા ધવલભાઈ, આપણે જે શુદ્ધ પુષ્ટિ બતાવ્યા ને એ તો શુદ્ધા પ્રેમના અતિ દુર્લભા કહ્યું તો એ ગોપીજનો સિવાય બીજા નથી બતાવ્યા, તો પછી એમાં ચેન્જીસ થઈ શકે? નો, ગોપીજનો સિવાય બધા ઘણા બધા છે શુદ્ધ પુષ્ટિ. ગોપ પણ શુદ્ધ પુષ્ટિ છે, યશોદાજી શુદ્ધ પુષ્ટિ છે, નંદરાયજી શુદ્ધ પુષ્ટિ છે, તો ઘણા બધા છે. ઇવન 84-252 વૈષ્ણવ પણ શુદ્ધ પુષ્ટિ છે. ના, હું એમ નથી કહેતી, સોરી, મારું ક્વેશ્ચન એ રીતનું છે કે શુદ્ધ પુષ્ટિમાંથી પાછું પ્રવાહી પુષ્ટિ કે
પુષ્ટિ મર્યાદા એ રીતે નહીં જઈ શકે ને, શુદ્ધ પુષ્ટિ તો ખાલી શુદ્ધ પુષ્ટિ જ રહેશે ને. સોરી, એ રીતનું મને question. I see what you're saying. હા હા હા, અચ્છા અચ્છા, ક્વેશ્ચન સમજમાં આવ્યો. એટલે તમે એમ કહો છો કે શુદ્ધ પુષ્ટિમાં જેનું એક વખત વર્ણ થઈ ગયું તો પછી એને રિવર્સ પ્રોસેસમાં શુદ્ધ પુષ્ટિ પ્રવાહ કેવી રીતે બની શકે? એ જ ક્વેશ્ચન છે ને? હા હા. હા, એ આઈ થિંક આઈ હેવ ટુ થિંક મોર, અને ગ્રંથનો મારે વધારે ડિટેલ એનાલિસિસ કરવી પડશે. That's a very good question. I don't know how to answer that. આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની જે ટીકા છે તેમાં થોડું જોઈ લેવું પડશે, તેમાં કે એ લોકોનો શું અભિપ્રાય છે તેમ. મને યાદ નથી કે એવો કોઈ કે પક્ષ રજૂ કર્યો હોય ટીકામાં, પણ એક વખત ટીકા જોઈ લેવી જોઈએ. આપણે જોઈને પછી આપણે ફરીથી ડિસ્કશન કરીશું તેનું. ધવલભાઈ, હા ધવલભાઈ, વિનીતાબેન નો સવાલ છે ને, એમાં મને એવું લાગે કે વાર્તા પ્રસંગો જોતા ઘણા બધા એવા પ્રસંગો બતાવે છે કે એમને કે પેલા શેઠની એમની ઈચ્છા હતી કે મારે આ જ કરવું છે, પછી ગુસાઈજી પ્રભુએ બહુ બધી વાર પછી છેવટે કીડો બનાવ્યો ને પછી પાછા લઈ આવ્યા, તો કદાચ એવું હોઈ શકે ને? એવું હોઈ શકે ખરું, પણ તેથી કરીને કોઈક એમ પૂર્વ પક્ષ કરે કે તેથી કરીને ગોપીજનોને પણ એવું પછી કન્સિડર કરવા પડશે કે એ લોકોનું અધોગત પુષ્ટિ પ્રવાહમાં. પણ એ બધા તો શ્રુતિ રૂપા ને સ્મૃતિ રૂપ એ રીતના હતા ને, એટલે એમને તો થઈ ના શકે. પણ આ જે આપે કીધું ને કે 84 વૈષ્ણવ જે હતા એ પણ શુદ્ધિ પુષ્ટ હતા, તો ત્યાં કદાચ એવું બની શકે. પેલામાં તો મને, કારણ કે ત્યાં તો અવતાર કાળ હતો એટલે એ તો કદાચ ડાઉટફુલ લાગે, પણ આ બની શકે એવું વાર્તા પ્રસંગ પરથી એવું લાગી રહ્યું છે. હા, એટલે શ્રૌત સંદર્ભ એનો સમજવો જોઈએ, પછી આપણે એનો આન્સર આપવો. દ્રષ્ટાંતમાં તો આપણે મળી રહ્યા છે દ્રષ્ટાંતો સ્પાર્તા સાહિત્યમાં. હા, એટલા માટે પણ ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં પુષ્ટિ પ્રવાહ કદાચ એવું આસુરા આવેશના કારણે, ટેમ્પરરી આસુરા આવેશના કારણે, ઇટ માઇટ બી એ ટેમ્પરરી થિંગ ફોર ધેમ, રાઈટ? તો પણ ધવલભાઈ, શુદ્ધ પુષ્ટિ તો ફલાવસ્થા છે ને, તો એ ફલાવસ્થા જયારે પ્રાપ્ત થઈ ગઈ પછી તો રિવર્ટ થવાની શક્યતા ઓછી થઈ જાય. ઇટ ઇઝ ડિબેટેબલ, કારણ કે જેમ ગોલોકમાં નિત્ય સિદ્ધા સ્વામિનીજી અને યુથાધિપતિઓ છે, જે યમનાષ્ટક ગ્રંથમાં પણ એમનું ડિસ્ક્રિપ્શન મળે છે, તો જો એ લોકો શુદ્ધ પુષ્ટિ હોય ફોર શ્યોર, રાઈટ, તો એ લોકો ના એ જે લીલા સામગ્રી જે છે તેમાં અલૌકિક દ્વેષાદિ પણ ન હોવું જોઈતું હતું. લૌકિક દ્વેષાદિ તો ફોર શ્યોર નથી પોસિબલ એમનામાં, પણ અલૌકિક ક્રોધ, લોભ, દ્વેષ ઇત્યાદિ નહોતું હોવું જોઈતું, છતાંય આવ્યા કે નહીં? What should I consider? ધવલભાઈ, લીલા માટે ઠાકોરજી એ પ્રમાણે કરે એવું બી હોઈ શકે ધવલભાઈ? કેમ કે જય વિજયનો બી એવી રીતે દાખલો ને કરી શકે, પણ ડિમોશન ઇઝ વેરી ડિફિકલ્ટ, એમ કહું છું. ઇટ માઇટ બી ટેમ્પરરી થિંગ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. ધવલભાઈ, એમાં આર્ગ્યુમેન્ટ થાય ને કે મહાપ્રભુજીએ પણ ગોપીજનોનો પક્ષ લઈને કહે છે ને કે દોષોપી હરિના કૃત, તો એ રીતે થઈ શકે ને? હા, થઈ શકે, પણ અલ્ટિમેટલી વર્ણ જે છે તે શુદ્ધ પુષ્ટિનો હશે તો શુદ્ધ પુષ્ટિનો ટેમ્પરરી સ્ટેજમાં કદાચ એમને અલૌકિક દ્વેષાદિ ભાવ ઇત્યાદિના કારણે કાંઈક એમને સ્પેસિફિક એમની પરિસ્થિતિ હોઈ શકે, પણ અલ્ટિમેટલી એમનું વર્ણ તો શુદ્ધ પુષ્ટિમાં છે. Ultimately, they are going to again go back to the same end state. Right? But this is debatable again. I mean, you can also argue on this also. It's debatable. I completely understand કે આમાં થોડું વધારે શ્રૌત સંદર્ભ હોય, શાસ્ત્રીય સંદર્ભ હોય તો વધારે આનંદ આવે. ટીકામાં જોઈને
ટીકામાં જોઈને આપણે ફરીથી એનું ડિસ્કશન કરવું જોઈએ. ભલે અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર શતાબિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर्य कहा कहे दृढ़ धरो, बिना मोल को चेरो भरोसो, हृदय न चरण न के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु श्याम सुंदर श्याम ने महारानी की सर्वेश्वर